ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. ખાસ કરીને આપણે બધાને ખબર છે કે કોરોનાને કારણે આ વસ્તી ગણતરી અટકી ગઈ હતી ને હવે ડાયરેક્ટ 2026ની અંદર આ વસ્તી ગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ 2 તબક્કાની અંદર આખી વસ્તી ગણતરી થશે. પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે જે પહેલો તબક્કો છે એની અંદર તમારે 33 પ્રશ્નોના જવાબ આપવા પડશે. પરંતુ આ 33 પ્રશ્નો કયા છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કોમ આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આ વસ્તી ગણતરીને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાંથી પહેલો તબક્કો છે હાઉસિંગ સેન્સસ અને હાઉસ લિસ્ટિંગ અને બીજો તબક્કો છે પોપ્યુલેશન એન્યુમરેશન. આ પહેલો તબક્કો 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 સુધી ચાલશે. આ દરમિયાન દરેક ઘરમાંથી 33 મુખ્ય સવાલોના જવાબ લેવામાં આવશે. હવે જે પહેલો તબક્કો છે એની અંદર જ 33 મુખ્ય પ્રશ્નો તમને પૂછવામાં આવશે. હવે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ 33 પ્રશ્નો કયા કયા છે. સૌથી પહેલો મકાન નંબર એટલે કે શહેર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર કયા છે, વસ્તી ગણતરી ઘર નંબર કયા છે, ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી, ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી, ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી, ઘરનો ઉપયોગ, ઘરની સ્થિતિ, પરિવાર નંબર, ઘરના સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા, ઘરના વડાનું નામ, ઘરના વડાની જાતિ, ઘરના વડા અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ કે પછી અન્યો છે કે કેમ, ઘરની માલિકીનો દરજ્જો, ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા, ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા, વીજળીનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા, શૌચાલયનો પ્રકાર, ગટર, બાથરૂમની ઉપલબ્ધતા, રસોડાની ઉપલબ્ધતા અને એલપીજી પીએનજી કનેક્શન, રસોઈ માટે વપરાતું મુખ્ય ઇંધણ કયું છે, રેડિયો અથવા તો ટ્રાન્ઝિસ્ટર કયું છે, ટેલિવિઝન છે કે નહીં, ઇન્ટરનેટ સુવિધા, લેપટોપ કે કમ્પ્યુટર છે કે નહીં, ટેલિફોન અથવા તો મોબાઈલ ફોન અથવા તો સ્માર્ટફોન છે કે કેમ, સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ કે પછી મોટપેડ છે કે નહીં, કાર, જીપ, વાન. આની સાથે સાથે ઘર દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે, મોબાઈલ નંબર, જે માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશા વ્યવહાર માટે છે. અને જે બીજો તબક્કો છે એ તો ફેબ્રુઆરી 2027ની અંદર શરૂ થવાનો છે. ખાસ કરીને એની જ અંદર તમારા ઘરમાં કયા કયા સભ્યો રહે છે, એની આવક કેટલી છે, એની જાતિ કેટલી છે, આનાની સાથે કેટલું ભણેલા છે, આ બધી વસ્તુ ફેબ્રુઆરી 2027 બાદ પૂછવામાં આવશે. આ મહત્વનું છે કે 20 એપ્રિલથી લઈને 19 મે સુધી જે ખાસ કરીને પહેલો તબક્કો છે એ શરૂ થાય એના 15 દિવસ પહેલા જ જો તમારી ઈચ્છા છે કે તમારા ઘરે કોઈ ના આવે તમે ડાયરેક્ટ આ બધી વસ્તુ સરકારને સબમિટ કરી દો તો એની પહેલા જ એપ્લિકેશન દ્વારા તમે ખાસ કરીને એટલે કે 20 એપ્રિલથી 15 દિવસ પહેલા જ તમે આ બધી જ વસ્તુ સરકારને સોંપી શકો છો ડિજિટલી એટલે કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા. અને જો એવું નથી કરવું તો તમારા ઘરે સામાન્ય રીતે જેવી રીતના વસ્તી ગણતરીમાં શિક્ષકો અથવા તો સરકારના અધિકારીઓ આવતા હોય છે જેમની પાસે ખાસ કરીને એમનું ઓળખપત્ર હોય છે, ઓળખ કાર્ડ હોય છે, એ આવશે અને ખાસ કરીને તમારી બધી જ વિગતો અને ખાસ કરીને આ 33 પ્રશ્નો પૂછશે અને પોતાના મોબાઈલમાં અથવા તો ટેબ્લેટમાં આ બધી વસ્તુ લખી નાખશે અથવા તો ભરશે. અહીં સમજ જેવી બાબત એ છે કે અત્યાર સુધી બધી વસ્તુ કાગળ ઉપર હતી પરંતુ આ વખતે બધી જ વસ્તુ ડિજિટલી જોવા મળશે આપણને. હવે તમને એક પ્રશ્ન ચોક્કસથી થયો હશે કે મારે આટલા બધા પ્રશ્નોના જવાબ શા માટે આપવાના છે, મારા ઘરમાં કઈ કઈ વસ્તુ છે, મારા ઘરની અંદર શૌચાલય છે કે નહીં, આની સાથે કયા પ્રકારનું શૌચાલય છે, આ બધી જ વસ્તુને જાણીને આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીને સરકાર શું કરશે તો અહીં સમજ જેવું હોય છે. જે બીજો તબક્કો છે એટલે કે વસ્તી ગણતરીનો જે બીજો તબક્કો છે એની અંદર બધા ઘરો કવર થાય એ માટે ખાસ કરીને આ હાઉસ લિસ્ટિંગનો તબક્કો ખૂબ જ જરૂરી છે. આની સાથે સાથે વિસ્તારમાં કેટલી વસ્તી રહે છે એનો અંદાજ મેળવવા માટે પણ ખાસ કરીને આની જરૂર હોય છે અને સરકારને યોજનાઓ બનાવવામાં મદદ મળે એટલે કે પાણી, ગટર, વીજળી અને આવાસ વગેરે જેવી તો એમના માટે ખાસ કરીને આની જરૂર હોય છે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે વસ્તી ગણતરીની શરૂઆત થવાની છે ત્યારે કયા 33 પ્રશ્નોના જવાબ તમારે રેડી રાખવાના છે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.